નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 22મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા લેક્ચરની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના જે પણ કરંટ અફેર છે જે યુટ્યુબમાં પણ અવેલેબલ નથી એવા કરંટ અફેરો, ઓકે, એ બધાની પીડીએફ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે. પ્લે સ્ટોરમાં સર્ચ કરજો હાર્દિક સર એકેડમી, તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ મળી જશે. એમાં ના મળે તો આપણો વોટ્સઅપ નંબર છે, એમાં મેસેજ કરજો હાય હેલોનો, એમાં પણ તમને લિંક મોકલી આપશું. અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એક લિંક છે, એમાં ક્લિક કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે. 22મી માર્ચના કરંટ અફેર આપણે ફટાફટ શરૂ કરી દઈએ. હાલમાં જ વર્લ્ડ બેંક દ્વારા ભારતના કયા રાજ્ય છે એર ક્વોલિટી સુધારવા માટે $300 મિલિયન લોન આપવામાં આવી છે? તો આ ઉત્તર પ્રદેશ રાજ્ય માટે આપેલી છે, તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ઓકે, વર્લ્ડ બેંકે લોન આપી છે ભારતના અંદર છે એર ક્વોલિટીના સુધાર માટે એક કાર્યક્રમ છે, એ ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલો છે. તો વર્લ્ડ બેંકે આના માટે $300 મિલિયન સહાય અથવા તો લોન મંજૂર કરી છે. ઓકે, કાર્યક્રમનું નામ છે યુપી ક્લીન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ. ઓકે, પ્રદૂષણ ઘટાડવું, એર ક્વોલિટી સુધારવી, આ બધા એના કાર્યક્રમના મુખ્ય હેતુ છે. $300 મિલિયન લોન વર્લ્ડ બેંકે આપી છે. પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત શું છે ઉત્તર પ્રદેશની અંદર? એક તો ટ્રાન્સપોર્ટ, ઇન્ડસ્ટ્રી અને કૃષિ. કૃષિમાં જે લણણી બાદનો વેસ્ટ હોય છે એને સળગાવવામાં આવે તો એના કારણે પણ પ્રદૂષણ થતું હોય છે. ઓકે, તો એ બધું યાદ રાખજો. બાકી વર્લ્ડ બેંક છે એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે, વિકાસશીલ દેશોને સહાય કરવાનું એનું કાર્ય છે. તો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1944માં. આની સાથે સાથે જ IMFની પણ સ્થાપના થયેલી છે 1944માં. બંનેનું હેડક્વાર્ટર પણ વોશિંગ્ટન ડીસીમાં છે અને બંને બ્રેટન વુડ કોન્ફરન્સ દરમિયાન સ્થપાઈ હતી, એટલે બંનેને બ્રેટન વુડ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ બધું યાદ રાખજો. લગભગ આની પહેલા આપણે આ બધી બાબતોની ચર્ચા નથી કરેલી. વર્લ્ડ બેંકનો મુખ્ય શું હેતુ છે? તો કે ગરીબી ઘટાડવી, આર્થિક વિકાસ વધારવો, આ એનો મુખ્ય હેતુ છે. વર્લ્ડ બેંક ગ્રુપની અંદર બે અગત્યની સંસ્થાઓ છે, IBRD અને IDA. બે છે, એના પૂરા નામ પહેલા તો યાદ રાખજો. IBRD નું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ અને IDA નું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. બંનેના કાર્યો એક છે, બરાબર. IBRD એ મધ્યમ આવકવાળા દેશોને લોન આપવાનું કાર્ય કરે છે અને IDA છે એ ગરીબ દેશો છે એને ઓછા વ્યાજે લોન આપવાનું કાર્ય કરે છે. તો બંનેના ભેદ છે, ખાસ યાદ રાખજો. અને આ બંને વિશે કદાચ અગાઉ આપણે વાત પણ નથી કરેલી, તો અત્યારે તમને થોડું ઘણું અહીંયા આઈડિયા આવી જાય. ઇન્ડિયા પોસ્ટ દ્વારા 24 સ્પીડ પોસ્ટ આ સેવા છે એની શરૂઆત કરવામાં છે. 24 સ્પીડ પોસ્ટ સેવાની શરૂઆત છે ટોટલ કુલ કેટલા ભારતના મહાનગરોમાં કરવામાં આવી છે? ટોટલ અત્યારે 6 મહાનગરોમાં શરૂ કરી છે એઝ અ પાયલટ પ્રોજેક્ટ તરીકે. જો સારું રહેશે તો આખા દેશની અંદર આપણે થશે. તો અત્યારે ઇન્ડિયા પોસ્ટે 24 સ્પીડ પોસ્ટ સેવા છે, બરાબર. 24 સ્પીડ પોસ્ટ સર્વિસ. ઓકે, તો એમ પણ કહી શકો 6 મહાનગરોમાં શરૂ કરી છે. કયા કયા 6 છે? નામ સાથે યાદ રાખજો. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ. ઓકે, સાઉથના 3 છે, બાકી નોર્થના સાઉથ નામ તો 4 કહી શકો. આ એક પશ્ચિમનું છે, નોર્થનું દિલ્હી જ છે. ઓકે, આ બધા બાકી સાઉથના જ છે મોટા ભાગના. તો આ 4 મોટા શહેરો છે, ખાસ કરીને ત્યાં શરૂ કરી છે. બાકી ઝડપી ડિલિવરી, એટલે કે નેક્સ્ટ ડે ડિલિવરી સુધી છે, બરાબર. એક જ દિવસની અંદર ડિલિવરી થઈ જાય, એ આનો મુખ્ય હેતુ છે. સ્પીડ પોસ્ટ સેવા છે એના હેઠળ 24 કલાકની અંદર પાર્સલ ડિલિવરી કરવાનો પણ લક્ષ્યાંક રાખ્યો છે. આ પહેલ દ્વારા લોજિસ્ટિક અને પોસ્ટલ સેવાઓ છે એની અંદર સુધારો થશે. ઓકે, નોર્મલી પોસ્ટ છે, બરાબર, ઇન્ડિયન પોસ્ટ એ ડિલિવરી છે એની બહુ લેટ હોય છે, એના માટે જ એ પ્રસિદ્ધ છે. ઓકે, બાકી તમે નોર્મલી કુરિયર કરો તો સામે બીજે અથવા તો ત્રીજે દિવસે મળી જતું હોય છે. ઓકે, તો ઇન્ડિયા પોસ્ટ છે એ ભારત સરકારની અધિકૃત પોસ્ટલ સેવા સંસ્થા છે, સંચાર મંત્રી હેઠળ કાર્ય કરે છે. 1854માં ઇન્ડિયા પોસ્ટ છે એની સ્થાપના બ્રિટિશ સમય દરમિયાન 1854માં થઈ હતી, તો એ પણ યાદ રાખજો. ઇન્ડિયા પોસ્ટની સ્થાપના ક્યારે થઈ એવું પૂછી શકે. ભારતનું પોસ્ટલ નેટવર્ક વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે, આપણને બધાને ખબર છે. ભારતની અંદર જ વાત કરીએ ને તો 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસો આવેલી છે. હેડક્વાર્ટર આનું નવી દિલ્હીમાં છે. ક્લિયર? આ બધું યાદ રાખજો. ભારતના કયા રાજ્ય દ્વારા શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ શરૂ કરવામાં આવી છે? શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ છે એ પંજાબે શરૂ કરી છે. આન્સર આવશે પંજાબ. ઓકે, તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ પંજાબે શરૂ કરી. કોના સહયોગથી શરૂ કરી આ પહેલ એવું પણ પૂછે તમને, તો વર્લ્ડ બેંકના સહયોગથી આને શરૂ કરી છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ શું? તો કે શાળા શિક્ષણની ગુણવત્તા છે એને સુધારો કરવો છે. 6 વર્ષ સુધી કાર્યક્રમ ચાલવાનો છે. સરકારી શાળાઓ છે ત્યાં વૈશ્વિક સ્તર ઉપર લાવવા માટે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આ પહેલ હેઠળ. પાયાના જે શિક્ષણ છે, સાક્ષરતા,
ગાણિતિક કૌશલ્યો એના મજબૂત કરવા ઉપર ખાસામાં ભાર મૂકેલો છે. વ્યવસાયિક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ છે એને પણ પ્રોત્સાહન આ પહેલ હેઠળ આપેલું છે. પ્રોજેક્ટ પાછળ ટોટલ ખર્ચ કેટલો કરવામાં આવશે તો કે 3500 કરોડનું રોકાણ કરવામાં આવેલું છે. શિક્ષા ક્રાંતિ 2.0 પહેલ પંજાબ રાજ્યની સરકારે શરૂ કરી છે. 19 માર્ચે કયા રાજ્યએ હિન્દુ પંચાંગ પ્રમાણે પોતાનો રાજ્ય દિવસ ઉજવેલો છે? યાદ રાખજો, હિન્દુ પંચાંગ પ્રમાણે પોતાનો રાજ્ય દિવસ અત્યારે રાજસ્થાન ઉજવે છે. તો 19મી માર્ચે આવેલો છે, બરાબર. અને હાલમાં જ છે આ રાજસ્થાને આ દિવસને પોતાનો રાજ્ય દિવસ ઉજવ્યો છે. એકચ્યુઅલમાં એ ચૈત્ર સુદ એકમ એટલે કે લુનાર કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ પણ કહી શકાય આપણે. આપણું જે હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનો છે એને પહેલો મહિનો કહેતા હોય છે. ઓકે, તો એ લુનાર કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનો પહેલો મહિનો આવે છે. તો આ પંચાંગ પ્રમાણે ચૈત્ર સુદ એકમ, ઓકે, એ દિવસને રાજસ્થાન રાજ્યની સ્થાપના દિવસ તરીકે ઉજવ્યો છે. આ વખતે 19મી માર્ચે આવે છે, તો 19 માર્ચે ઉજવ્યો છે. રાજસ્થાન દિવસ તરીકે પણ ઓળખાય છે. અગાઉ ક્યારે ઉજવતા હતા? અગાઉ ઉજવતા હતા 30 માર્ચે. આ મહિનામાં જ ઉજવતા હતા, પણ આ વખતે તિથિ પ્રમાણે ઉજવ્યો તો ક્યારે આવ્યો? 19મી માર્ચે. ઓકે, તો આવનારા દિવસોની અંદર પણ કઈ રીતે એ ઉજવે છે એ વસ્તુ અલગ છે. બાકી 30 માર્ચે તો તારીખ પ્રમાણે તો આપણે યાદ રાખવાનું જ છે. ઓકે, તો હાલમાં જ 19મી માર્ચે આ રાજસ્થાન રાજ્ય પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે. અને 2026માં સૌથી પહેલી વખત આવું એમણે કરેલું છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે. રાજ્યનું ગઠન છે એ 30 માર્ચ 1949ના રોજ થયું છે. લેન્ડ્સ ઓફ કિંગ એટલે કે રાજાઓની ભૂમિ તરીકે ઓળખે છે. ઘણા બધા રાજાઓ છે, બરાબર, રાજસ્થાન સાથે જોડાયેલા છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ એમાં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ 116 છે. ઓકે, હાલમાં જ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની રેન્કિંગ જાહેર થઈ છે. આ રિપોર્ટ પ્રમાણે ફિનલેન્ડ પહેલા ક્રમે છે. સતત 9મી વખત છે ફિનલેન્ડ પહેલા ક્રમે રહ્યું છે. કેટલામી વખત? 9મી વખત. ઓકે, રિપોર્ટ કોને જાહેર કર્યો છે? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક UNSDSN છે, એમના દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે. લોકોની ખુશી અને જીવનની ગુણવત્તાના આધારે રેન્કિંગ મળે છે. માપદંડોમાં આવક, આરોગ્ય, સામાજિક સહકાર, સ્વતંત્રતા, ભ્રષ્ટાચારનું સ્તર, આ બધા છે એને મળી અને આખી રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે. તો ફિનલેન્ડ પહેલા ક્રમે, બીજા ક્રમે આઇસલેન્ડ, ત્રીજા ક્રમે ડેનમાર્ક છે. ભારતનો ક્રમ 116મો છે. અને ભારતના પાડોશી દેશોમાં જોઈએ તો પાકિસ્તાન 104મા ક્રમ પર છે અને નેપાળ છે, બરાબર, એ 99મા ક્રમ પર છે. બાકી થોડીક ખામીઓ રેન્કિંગમાં પણ લાગે આપણને આ રેન્કિંગો જોઈને, કેમ કે પાકિસ્તાન જેવા દેશો છે 104મા ક્રમે હોય, પાકિસ્તાન આપણા કરતા વધારે ખુશ છે, એનો મતલબ એવો થયો, બરાબર. બાકી અફઘાનિસ્તાન છે અંતિમ ક્રમ પર આવે છે, 147 એનો ક્રમ છે. એ બધું બરાબર છે. ઓકે, બાકી સૌથી પહેલી વખત આ રેન્કિંગ છે, બરાબર, એ 2012માં પ્રકાશિત થઈ હતી, તો એને પણ યાદ રાખજો. ક્લિયર? આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? આજે 22 તારીખ છે, પણ આ 21 તારીખે ઉજવાય છે. ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય નવરોઝ દિવસ 21 માર્ચે ઉજવાયેલો છે. સંયુક્ત રાષ્ટ્ર 21 માર્ચે ઉજવે છે. નવરોઝ ઈરાની લોકોનો એટલે કે તેમજ પારસી લોકો એ બંનેનો નવા વર્ષનો તહેવાર છે. નવરોઝ, ઈરાની પારસી એ બંનેનો નવા વર્ષનો તહેવાર છે. ક્લિયર? નવરોઝ તો યાદ રાખજો, 21 માર્ચે ઉજવાય છે. વિશ્વ કવિતા દિવસ, વર્લ્ડ પોએટ્રી ડે, આ ક્યારે ઉજવાય છે? આ પણ હાલમાં જ 21 માર્ચે ઉજવાયેલો છે, વર્લ્ડ પોએટ્રી ડે. તો 21 માટે વર્લ્ડ પોએટ્રી ડે છે, વિશ્વ કવિતા દિવસ. થીમ છે યુનાઇટી, પીસ એન્ડ કલ્ચરલ એક્સપ્રેશન થ્રુ વર્સ. તો આ એની થીમ છે, 21 માર્ચે ઉજવાય છે. 1999માં વર્લ્ડ પોએટ્રી દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. બાકી 1845ની અંદર દલપતરામે રચેલી બાપાની પીપર એ ગુજરાતી ભાષાની સૌથી અર્વાચીન કવિતા ગણાય છે. અને 1852માં ગુજરાતી ભાષાનું સૌથી પહેલું કવિ સંમેલન છે એ ઈડર ખાતે યોજાયું હતું. આ બે કવિતાની સાથે સંકળાયેલા અગત્યના જીકેના મુદ્દા એ તમે સાથે સાથે અહીંયા યાદ રાખી શકો છો. જે રીતનું કન્ટેન્ટ હું આપું છું ને લગભગ તમને કોઈ નહીં આપી શકે. આવા અગત્યના પોઈન્ટ છે, સાથે સાથે તમને રિવિઝન કરાવતો જાઓ અને એકદમ ટુ ધ પોઈન્ટ વાક્ય સ્વરૂપે હોય. તમે માત્ર શાંતિથી 10 મિનિટ કાઢી લો તો તમે PDF વાંચીને પણ બધું તૈયાર કરી શકો છો. આપણા મુદ્દા એ રીતના જ હોય છે, કોઈ પણ વસ્તુ ના સમજાય એવી રીતે નથી હોતી. બીજી વસ્તુ, ડિસ્કાઉન્ટ કૂપન અત્યાર સુધી ખૂબ સારું ડિસ્કાઉન્ટ આપતા હતા આપણે, હવે ડિસ્કાઉન્ટ કૂપનની પ્રથા બંધ કરીએ છીએ. એક મોટા ફેસ્ટિવલો આવશે ત્યારે આપણે ક્યારેક ઓફર લાવશું, પણ એ શક્યતા બહુ ઓછી કે બહુ સારું ડિસ્કાઉન્ટ આવે, કેમ કે હવે રેગ્યુલર પ્રાઇસની અંદર જ સેલ થશે આપણા બધા કોર્સિસ. હા, સામાન્ય ડિસ્કાઉન્ટ મળશે તમને. સ્ટડી 10 નામનું કૂપન તમને અત્યારે દરેક કોર્સની અંદર જોવા મળશે, જેની કોર્સની વેલ્યુ 200 રૂપિયાથી વધારે હશે
બરાબર. એ દરેક કોર્સની અંદર છે તમને સ્ટડી ચેન નામનું કૂપન જોવા મળશે, જેમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર. તમારે 2 મહિનાની કરંટ અફેરની વેલિડિટી જોઈતી હોય એપમાંથી વાંચવા માટે તો ₹299 પ્રાઇસ છે. આ 299 છે એમાં તમને જૂના 6 મહિનાના તો વાંચવા મળે જ છે. ઓકે, પ્લસ નેક્સ્ટ 6 મહિનાના પણ વાંચવા મળી જાય છે. બરાબર. તો આ 299 વાળો કોર્સ છે. સોરી, આ 299 નહીં, 299માં તો 2 મહિનાની વેલિડિટી મળે, એટલે જૂના 6 મહિનાના અને પ્લસ નેક્સ્ટ 2 મહિનાના. આમાં વેલિડિટી વધારવી છે તમારે તો ₹499 કરી નાખો, વેલિડિટી વધી જશે. 6 મહિના જૂના, 6 મહિના નવા, ટોટલ 1 વર્ષના કરંટ અફેર માત્ર ને માત્ર તમને ₹500 મળી જાય. બરાબર. 1 વર્ષમાં કેટલા મહિના આવે તો કે 12 મહિના આવે. બરાબર. 12 મહિનાના કરંટ અફેર તમને કેટલામાં મળે છે? ₹499. એટલે 1 મહિનાના કરંટ અફેરની પ્રાઇસ તમે કરો ને તો ₹50 ઓછી થાય. બરાબર. અને ભાગ્યા તમે 10 કરો તો 49 જેવું થાય, 49.9 એટલે કે 50 જેવું થાય. પણ એકચ્યુઅલમાં 12 મહિના હોય, 12 મહિનાના કરંટ અફેર તમને આમાં મળે. સાથે સાથે તમને બીજા એક્સ્ટ્રા ફીચર તરીકે શું મળે છે? ટેસ્ટ આપી શકો છો. ખાલી પીડીએફ નથી મળતી, સામે તમે ટેસ્ટ આપીને તમે તમારું માર્કિંગ કરી શકો છો. બરાબર. એ બધી વસ્તુ કરી શકો છો. ઓકે, તો એક સબસ્ક્રિપ્શન ટાઈપનો કોર્સ લ્યો, એનો બેનિફિટ જ એ છે કે તમને જૂનું કન્ટેન્ટ પણ એટલો જ સમય માટે વાંચવા મળે અને નવું કન્ટેન્ટ સાથે સાથે ડેઈલી અપડેટ થતું રહે. બરાબર. તો એનો બેનિફિટ એ છે. બાકી તમે ₹49 પર મંથ વાળી જે પીડીએફ છે એ પણ તમે લઈ શકો છો. એમાં માની લો કે તમે ફેબ્રુઆરી મહિનો 49માં લ્યો છો તો ફેબ્રુઆરી મહિનો ₹49માં 3 મહિના માટે મળે. 3 મહિના પૂરા થાય એટલે ઓટોમેટિક કોર્સ બંધ થઈ જશે. એમાં તમે એક્સેસ નહીં કરી શકો. સિવાય કે તમે ફરી વખત પાછું રિચાર્જની જેમ કેમ જીઓનું રિચાર્જ કરાવો એવી રીતે રિચાર્જ કરાવી લો તો ફરી પાછું વાંચવા મળે. બરાબર. તો એ બધી ફેસિલિટીઓ આપણી એપ્લિકેશનમાં છે. તમે એક વખત ખોલીને જોશો એટલે તમને મજા આવશે. બરાબર. બાકી સાથે પ્રિન્ટ કાઢવી છે તો પ્રીમિયમ ફીચરનો કોર્સ લ્યો. બરાબર. આની સિક્યુરિટી રિમૂવ કરી દેશું તો એમાં પ્રાઇસ થોડીક વધારે લેશું તમારી પાસે, તો ₹1599 પ્રાઇસ છે. બરાબર. તમે ₹1599 પે કરો તો તમે જેટલી પણ પીડીએફ છે બધાની પ્રિન્ટ પણ કાઢી શકશો. એમાં પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ પણ મૂકીએ છીએ, જેમાં તમારે ઓછા પેજની અંદર બધા કરંટ અફેર, એપ્રોક્સિમેટલી 100 પેજની અંદર બધા કરંટ અફેર તમારે આવી જાય એવી પ્રિન્ટ ફ્રેન્ડલી પીડીએફ પણ આપણે એમાં મૂકીએ છીએ. બરાબર. 80 થી લઈ અને 100 પેજમાં તમારી બધી પીડીએફો નીકળી જાય. બરાબર. 1 મહિનાની પીડીએફ એટલી આવે 80 થી 100 ની વચ્ચે. બરાબર. તો એ બધી વસ્તુ એમાં તમે એક્સેસ કરી શકો છો. વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે કઈ તારીખે ઉજવાયેલો છે? વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે હાલમાં 21મી માર્ચે એ પણ ઉજવાયેલો છે. ગઈકાલે જ ગયો બધું. 2012માં સૌથી પહેલી વખત વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે સંયુક્ત રાષ્ટ્રે ઉજવેલો. 2024ની થીમ છે ટુગેધર આસિસ્ટન્ટ લોનલીનેસ. ટુગેધર ટુગેધર અગેન્સ્ટ લોનલીનેસ. ટુગેધર અગેન લોનલીનેસ. ડાઉન સિન્ડ્રોમ બધાને ખબર જ છે. તારે જમીન પર જે લોકોએ ન જોયું તો ફરી વખત જોઈ લેજો. બરાબર. તો એ ટાઈપનું જે બીમારી છે એને કહેવાય ડાઉન સિન્ડ્રોમ. ચાલો, એક બીજી વસ્તુ કહું, થોડુંક આ વાત કરી દઉં તમને. જ્યારે મારા વાઈફને પ્રેગ્નન્સી હતી, બરાબર, એકચ્યુઅલમાં 35 યરથી જેમ પણ મહિલાની એજ વધારે હોય તો એમનામાં આનું રિસ્ક વધારે હોય. તો અમારા ડૉક્ટર અમને કીધું હતું ભાઈ તમારે ડાઉન સિન્ડ્રોમનો ટેસ્ટ કરાવવો કમ્પલસરી છે. ઓકે, અને તમારે એનો ટેસ્ટ કરાવવો હોય તો કરાવે, ફરજિયાત જ કીધું હતું કે તમારે કરાવવાનો છે, કેમ કે 35 યરથી જે વુમનની એજ વધારે હોય એમનામાં વધારે જોવા મળે. તો અમને સ્પેશિયલી આ રિપોર્ટ કરાવ્યો હતો, પણ અમારો રિપોર્ટ છે એ નોર્મલ હતો. ઓકે, તો જસ્ટ ખાલી શેરિંગ કરતો હતો. ચલો, એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. હાલમાં જ ભારતની મદદથી બનાવવામાં આવેલા 240 ફૂટ લાંબા બેલી પુલનું ઉદ્ઘાટન કયા દેશમાં કરવામાં આવેલું છે? તો ભારતની મદદથી બનેલો બેલી પુલ છે, 240 ફૂટ લાંબો છે. આ શ્રીલંકામાં આનું ઉદ્ઘાટન કરેલું છે. હાલમાં કયો દેશ નાળિયેરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ઉપર રહ્યો છે? તો ભારત નાળિયેરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ઉપર રહેલો છે. એશિયાના સૌથી મોટા તુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું? આ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી કરેલું છે. હાલમાં કયા રાજ્યની સરકાર દ્વારા પશુધનને બચાવવા માટે એફએમડી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે? તો પશુધન બચાવવા માટે એફએમડી રસીકરણ આપણા ગુજરાતે શરૂ કર્યું છે. તો આન્સર આવશે ગુજરાત. કયા રાજ્યની સરકારે ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કર્યું છે? એક ગોધામ પોર્ટલ હતું, એ છત્તીસગઢે શરૂ કર્યું હતું. બરાબર. એમાં પ્રાણીઓ પશુઓના નિવાસ માટેના સ્થળો બનાવવામાં આવશે. 1000થી વધારે સ્થળો બનાવશે ગોધામ પહેલ હેઠળ. અહીંયા ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ આ ઉત્તરાખંડે શરૂ કર્યું છે. 43
રામુલુ એમની 58 ફૂટ ઊંચી કાંસ્યની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળેથી થયું છે? આ આંધ્રપ્રદેશ ખાતેથી કરવામાં આવ્યું છે. ઇન્ડિયા વેલ્સમાં બીએનપી પરિબા ઓપનનું એકલ વર્ગનું ટાઇટલ જે છે એ કોણે જીત્યું છે? એજેનિક સિન્નરે જીત્યું છે. ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં ટેકનોલોજી આધારિત યુદ્ધ અભ્યાસ જેનું નામ છે અમોક જ્વાળા એનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે? તો અમોક જ્વાળાનું આયોજન ઉત્તર પ્રદેશમાં થયું છે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. કોણે કર્યું? ઇન્ડિયન આર્મીએ. હાલમાં જ કયા દેશ દ્વારા ફ્લોટિંગ લીડાર બોય સિસ્ટમ છે એનું સફળ પરીક્ષણ કરવામાં છે? લીડાર છે, બરાબર, લીડાર બોય સિસ્ટમ આનું સફળ પરીક્ષણ ભારતે કર્યું છે. આન્સર આવશે ભારત. તો બસ આ સાથે જ 22 માર્ચનો વિડીયો સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 23 માર્ચનો વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો. આવજો. બાય બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.